બાપુ સીતારામ કે હરિઓમ શબ્દ ઉચ્ચારજો પૂજ્ય પંડિતોને દેખી અને કમસે કમ બાપજી બ્રહ્મ શિવાય નમો કે પાય લાગુ આટલો શબ્દ ઉચ્ચારજો અને એમની કદાચ અમી દૃષ્ટિ આપણા ઉપર પડી જાય ને, દૃષ્ટિથી દૃષ્ટિ મળે ને, તો આ જન્મનો નહીં પણ હાથ ભાવનો પાપ નષ્ટ થઈ જાય. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા વેદ ન પામે પાર. અરે વેદ થકે બ્રહ્મા થકે થકે શેષ મહેશ ગીતાજી કો ગમ નહીં. આ તો સદગુરુ તળો ઉપદેશ. હવે આપમાં એક સંશય છે કે ગીતાજીનો ગમ કેમ ન હોય? ભગવાન નારાયણે ગીતા કીધી ને એમાં સંશય. પણ સજ્જનો તમે ગીતાજીનો બીજો અધ્યાય વાંચજો, સાંખ્ય યોગ. અને અર્જુનજીને કઈ સમસ્યા હતી ને પ્રભુ નારાયણે એ સમસ્યાનો ઉકેલ લાવ્યો. લગભગ ઘણી વાતો કહેવાય છે અને છેટે છેટે જે અમુક વાત ગુપ્ત રહેશે તેઓ એ ભગવાન નારાયણે પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અર્જુનને કીધું, હે અર્જુન, હવે આગળની વાત તો જાણવી હોય તો કોઈ આવા તત્વવેતા, કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોતીય સંતને શરણે જા, નિખાલસ ભાવથી એમની સેવા કરી એમની આજ્ઞાનું પાલન કર, તો આ સંશય નિવારણ થાય. રામ કૃષ્ણ છે કોબડે જિનકીની ગુરુ સેવ, તીન લોકા વોય ધણે પણ ગૌરવ આગે આધીન. એટલે ગુરુનો શબ્દ સજનો આ એક મુખે વર્ણન કઈ રીતે? પૃથ્વીનો કાગજ કરું કલમ કરો બંધરાય, સાત શાહેર કી શાહી કરો. પણ આ હરિગુણને સંતનો ગુણ અને ગુરુનો ગુણ લખ્યો ન જાય. એટલે સજનો પ્રથમ ભક્તિ સંતન કર સંગા. ભગવાન રામજીએ પણ સબરીને એ જ ઉદ્દેશ આલ્યો કે આવા પૂજ્ય સંતોના સત્સંગમાં જો, સંતોના સાનિધ્યમાં જો, સંતોના હિતકારી વચન જે રામકથા હોય, ભાગવત કથા હોય, એ કથાનો રસપાન કરો. અને એ રસપાન કરી આપણામાં જેટલા અવગણ હોય, આપણી ક્ષિતિયા હોય, આપણી કમજોરતા હોય, આપણી નાસ્તિકતા હોય, એને દૂર કરી અને પવિત્ર અને શુભ જીવન જીવો. અને આવા જીવનની અંદર જ્ઞાન ગંગામાં ડૂબકી લગાવી ભાવનો પાપ નાશ કરો. ભુવોજીને અને રેવાપરી બાપુ 1.5 મહિના પહેલાં પણ અહીં આવ્યા હતા. અરસપરસ વાતો કરી, અમને એમનું જીવન દેખી, એમનું જે એક પરોપકારની ભાવના દેખી. એ કુરશીભાઈને પણ અત્યારે હું ખૂબ ખૂબ ધન્યવાદ આલો અને સંતને નાતે આશીર્વાદ આલો કે આ આશ્રમની અંદર થાકેલાને વિહામો મળે, જેને દ્રષ્ટિ નથી એને દ્રષ્ટિ મળે, જેના કોઈ મનની કોઈ ક્ષિતિય હોય ક્ષિતિય પૂરી થાય અને એમના શરણે જવાથી આપણું નવા જીવનની શુભ શરૂઆત થાય. એ મા લાખણેશ્વરી, એ મા જહુ, હે રઘુપુરીનાથ, તમને તો આ કુરશી ભુવાને ખાલી માધ્યમ બનાયા, પણ તમે અહીં સાક્ષાત બિરાજમાન છો એવો અત્યારે આ મંચ ઉપર મને અહેસાસ થાય. તો સજ્જનો અહીં તમે પણ આવ્યા. આજે અમે હરિદ્વારમાં ગંગા મૈયા, આ ગંગા મૈયાનો પ્રવાહ, ગંગા મૈયા તીર્થને તીર્થ કોણ બનાવે? બચપણ મેં ભક્તિ કરે જગ સે રહે ઉદાસ, તીર્થ વ્રત આશા કરે કબ આવે હરિદાસ. સજ્જનો તીર્થમાં બ્રહ્મ હત્યા હોય, બાળ હત્યા હોય, ગૌ હત્યા હોય, સ્ત્રી હત્યા હોય, આવા અધમ કૃત્ય કર્યા હોય, જ્યારે ગંગા મૈયામાં તમે ડૂબકી લગાવો એ પાપ તમારો નિવારણ થાય. પણ એ પાપનો ઢેર કયો જાય? અને આપ પણ વિચારજો કે જળ સ્વચ્છ હોય, કપડું બોળો જળ મેલું થાય. એમ ગંગા મૈયાએ કીધું કે આ પાપ હું કયો? પણ સજ્જનો જ્યારે જ્યારે આપણા હમણાં ગઈ સાલ જ 3 તારીખની ત્રિવેણી સંઘમાં કુંભનો મેળો ભરાયો, જ્યાં જતી સતી સુરા સંતો, આવા બ્રહ્મનિષ્ઠ સંતો, તપસ્વી મૂર્તિઓ આવી અને જ્યારે સ્નાન કર્યું ને, આપણા જેવા હત્યારાઓ પાપીઓએ પાપ ધોયો, એ સંતો એમના પવિત્ર જળમાં જ્યારે ડૂબકી લગાવી ત્યારે એમ ગંગા મૈયા શાશ્વત સ્વરૂપને પામી, માં જમુના શાશ્વત સ્વરૂપને, માં સરસ્વતી શાશ્વત સ્વરૂપને. એટલે સજ્જનો આ સંતોનો કેવળ દેહથી દર્શન મત કરો, એમની ભીતર કોણ જળહળી રહ્યો એ પરમ પિતા પરમેશ્વરને દેખો. એટલે સંતો માટે, આપણા તીર્થો માટે, આપણા જપ તપ માટે જેટલી વાત કરીએ એટલી ઓછી. સજ્જનો સનાતનનો અર્થ જેનો કોઈ આદિ મધ્યને અંત નથી. અને આપણે અત્યારે લાખો કરોડો આ ધરતી પર જે માનવજાત વસવાટ કરી રહ્યો એ ટોટલ સનાતની છે, સનાતની છે ને સનાતની. આ તો કોઈ સમયના અંતરાય કરી કદાચ ભલે ફાંટ્યું જુદું પાડ્યું હોય અને અહમ લઈને ફરતા હોય, બાકી એ જો વિચારે ને તો એને પણ સનાતન આગળ ઝૂક્યા સિવાય
कोई आरो नहीं। एटले आ सनातन जिसने चांदा सूरज बनाया, जिसने चिड़ियों को चहकाया, जिसने फूलों को मकाया, जिसने सारा जगत बनाया, जिसने रची हमारी काया, उस ईश्वर को सदैव मनाओ, प्रेम से ही शीश झुकाओ। एटले ईश्वर हरि अने हरिनी कथानो कोई पाठ नहीं, पण अमे पण एक आनंद थयो कि आवा संतोनो दर्शन क्यारे थाय, आवी जनता जनार्दननो दर्शन क्यारे, पंडितोनो दर्शन क्यारे, आवा